હેલો. હા બોલ. એ હું એમ કેતો તો હા તું કેટરિંગ નું કરેશ ને? હા હા તો મારે જમણવાર રાખવો છે ને, હા. તો એમાં આપણે આ ફરસાણમાં મૂકવું છે બધું, તો હું મૂકવું એમ? બાલાજી સારું રહે કે કયું સારું રહે એમ? ફરસાણમાં શું તમારે મૂકવું? ફરસાણ તો ઘણું બધું આવે. એમ નથી વાત. હા. બાલાજી કંપની વાળા છે એની વાત કરું, તો ઈ સારું રહે કંપનીનું કે બીજું ગોપાલ કે કયું રાખવું? બાલાજી નું સારું જ આવે, સ્ટાન્ડર્ડ છે. બધું એક હરખું હોય, એમાં એક હરખી ક્વોલિટી આવે. ગળ્યું હોય તો એકદમ વ્યવસ્થિત ગળ્યું હોય, તીખું હોય તો એકદમ તીખું, નોર્મલ. એકલું ગળ્યું હોય તો એકલું ગળ્યું ન લાગે, તીખું હોય બધું માપસર હોય એમ. એટલે હું કહું ઉપડી ગયેલી કંપની રહ્યો તો સારું હોય એનું એમ? હાઈ ક્લાસ, એમાં કઈ ઘટે જ નહીં. હે તો બાલાજીની જે આલુ સેવ આવે ને, એ કોઈ કંપનીની તાકાત નથી કે સેવ બનાવે. ગમે તેની પડી ખોલો એટલે એક હરખો ટેસ્ટ હોય. આલુ સેવ છે, પછી ફરાળી જેવડો છે તીખો, બાલાજી સિવાય કોઈ નથી બનાવી શકતી. મસાલો જે નાખતો હોય તો કોઈની તાકાત નથી કે એની કોપી મારે. નહીં પછી નકર આ ગોપાલ વાળાનું ને બધું આવે છે ને સેવ ને ઓલો એ બધું આવે, પણ એ બધું ઠીક ઠીક આવે, લોકલ આઈટમ આવે. ઓલું બાલાજી નો થોડુંક આમ વેપારી ટાઈપ નું, હું ટેસ્ટ બેસ્ટ બધું એક હરખો હોય. નહીં નકર હું એમ કહું, નકર ગોપાલમાં તો જો મને સેવ મમરા બહુ ભાવે. સેવ મમરા ગોપાલના પાછા સારા આવે. ગોપાલ કરતા બાલાજી ના મમરા ક્વોલિટી સારી આવે. મમરા જે આવે ને સાંગલી મમરા આવે, ઈ છે 150 થી 200 રૂપિયા કિલો નો ભાવ છે. એટલે સાંગલી મમરા ના સેવ મમરા બનાવે સ્ટાન્ડર્ડ એમ. હા, એટલે તમે આમ ખાવ તો તમને મીઠા જ લાગે એમ. નહીં આ બાલાજી કંપની વાળા તમારે કઈ હગા થાય? અગિયાર કઈ નથી, પણ એ વસ્તુ સારી બનાવે એમ. અગિયાર આપણે કોઈ કંપની હારે કઈ વાંધો છે નહીં. બાલાજી વાળા એવું સારું બનાવે એમ. એમને તું એમ કે બાલાજી વાળા, હું તને વાત કરું બાલાજી વાળાની એક. બાલાજી જયારે કંપની શરૂઆત થઈ ને, ત્યારે એક દુકાને એક ભાઈ ને મોકલ્યો, સમજણું? એ કે ભાઈ બાલાજીની વેફર આપો. ઓલો દુકાન વાળો કે ભાઈ અહીંયા વેફર નથી બાલાજીની. ભાઈ આવ્યો પાછો, બીજી દી પાછો મોકલ્યો, બાલાજીની વેફર છે કે નથી. ત્રીજી દી પાછો મોકલ્યો, બાલાજીની વેફર છે કે નથી. આવી રીતના 3-4 વાર એને મોકલ્યો એક ને એક દુકાને, બરોબર? પછી ઈ બાલાજી વાળા એના સેલ્સમેન ને ત્યાં મોકલ્યો. દુકાન વાળા પૂછે જ ભાઈ કોમે થાવ? બાલાજી માં આવું છું, વેફર વાળા છું. લાવો વેફર, કેમ કે ઓલું મગજમાં એને ભરાઈ દીધેલું. પછી ઈ બાલાજીની વેફર ને એ રાખવા મળ્યા. પછી જે ઓલો ઘરાક હોય કે આ ઘરાક બનીને મોકલાવે એમ ત્યાં. જયારે એ અત્યારે આસમાને પહોંચી જાય. આવા બધા એની પાસે આઈડિયા, બિઝનેસ આઈડિયા કહેવાય. શું કહેવાય? ભલે તમે વખાણ ગમે ને કરો, આપણે એવું નથી કેતા, પણ મારું કહેવાનું એવું છે કે બિઝનેસ આવી રીતના એને શરૂઆત કરેલી એમ. પછી સિંગ ભજીયા આપે તો બીજી કંપનીને આપે ને તો એમ કે ના મને બાલાજીના સિંગ ભજીયા આપો ને. એની પાસે દુકાન વાળા પાસે ન હોય એ જ માગવાનું, સમજણું? આને નવી આઈટમ શરૂ કરી હોય અને એને કઈક આગળ લાવવા માટે કઈક તો કરવું ને એમ. કરવું જ પડે. એટલે આ રીતના એને બિઝનેસ સ્ટાર્ટ કરેલો. બધું બોલો ભાઈ. વસ્તુ એક નંબર આવે. હા, વસ્તુ એક નંબર. લ્યો અત્યારે તમે કટક બટક કાઢ્યા છે. હા, સિંગ ભજીયા જેવા કટક બટા તમે ખાઓ, તીખા ખાટા ના મજા જ આવ્યા કરે એમ. સિંગ ભજીયા તો સારા, પણ આ કઈક નવી આઈટમ કાઢી છે. કટક બટક. હા. કુરકુરે આવે કઈ એના? કુરકુરે આવે એક નંબર. ટમેટા ના, પછી મસાલા વાળા, પછી ઓલી પોપડી કાઢી છે મકાઈ ની કઈક રીંગો આવે, ઈ એક નંબર. એમાં પછી ફ્લેવર કાઢી ચીઝ વાળી ને હાજી દે. તમે આની વખાણ કરતા હોય તો આની કરતા પછી વેફર લેસ વાળા ની રેડી હો. લેસ વાળામાં એવું છે, એ બધું ઇન્ટરનેશનલ આઈટમ છે ટૂંકમાં. ભાઈ એની તો ગાડી કરે, ખાલી 20 વેફર આવે, 45 રૂપિયા કેટલા ચાલે લે? હા, એ 50 રૂપિયાનો બોક્સ આવે, પણ એમાં એવું છે ઇન્ટરનેશનલ આઈટમ છે, એરપોર્ટે મળે. ના મળે, મોલમાં બધે મળે. ત્યાં મળે, પણ એ બધું અમુક મધ્યમ વર્ગ નો ખાઈ શકે. હું અને બાલાજી નું 10 રૂપિયાનું પેકેટ ગમે નાનો માણસ લઈ શકે અને ખાય. અમે ગોપાલ વાળા નો ખાય કે? ગોપાલ વાળાનું છે ગોપાલ સારું હોય, પણ ગોપાલ માં એવું છે એ ખાલી ભૂંગળા જ બનાવે છે. ઓલા જે 5 રૂપિયાના પ્રાઇમ આવે ને, રમકડા આવે ને, ABCD આવે, રીંગુ આવે, કેવું ઉગડ્યું બધું. અત્યારના છોકરા બધું ઈ ખાય. નકરા 10 રૂપિયા આપો એટલે પડીકા લઈ આવે. ગોપાલ માંથી પાછું બીજું કઈક આવ્યું, ખબર ને? ઈ કઈક એના ભાઈ કઈક ભાગ પડ્યા તો કઈક ગોકુળ કાઢ્યું એને. હા, તો ઈ એમાં એને પાછું એટલું સસ્તું. બોલો એમ હાલે બધું. ઈ કઈક એની કરતા કઈક ભાવ કાકા ઓછો છે થોડોક. વેપારી નફો જાજો અને ક્વોલિટી સારી, એવા ખેલ ચાલુ કર્યા બે ભાઈઓ હરીફાઈ કરે. હા, અને ઓલો શું નામ, મને તો આ શ્રીહરિ નું હતું ખબર? એનો આપણે સેવડો લીધેલો. શ્રીહરિ નો, હા, ચવાણું એક નંબર એમ. હા, એક નંબર.
તમે આમ છે ને એક હરકો થવા આવે એમાં કઈ ફેર ન પડે. હા આ બાલાજી ની ઓલી તમે કેમ ભાઈ બાલાજી તું કે ને ઓલું શું નામ વેફર નહીં આ બાલાજી સેવડો હા સેવડો ફરાળી સેવડો ને બીજો સેવડો તમે ખાવ તો મોઢામાં ઓલી હળિયું હોય મોઢામાં ભાગી જાય આની વાગે નહીં વાગે નહીં આમ ભૂકો કરો તો કેવો બધો એક હરખો ગળ્યો હોય ને એવું થાય. હા ભૂકો થઈ જાય આમ હાથમાં લ્યો ને એટલે ભૂકો થઈ જાય ખાવાની મજા આવે. અને બાલાજી નો ચેવડો તમારી પાસે બહુ ખાટું નહીં અને બહુ મોડું નહીં એવું દહીં હોય એક વાટકીમાં લેવાનું ને એમાં 10 રૂપિયાનો પડી ગયો ચલવી નાખો એટલે તમને એક વાટકીઓ ખાઈ જાવ તો તમે બીજું કઈ ખાવું જ ન પડે. કયો ચેવડો લેવાનો? ફરાળી ચેવડો બાલાજી નો 10 રૂપિયા. બહુ ભૂખ લાગી હોય તો 2 પેકેટ નાખવાના. પછી 100 ગ્રામ તમે ચેવડો 100 ગ્રામ દહીં ખાઈ જાવ ને અંદર ભેળી હલાવી તો તમે આમ જેને એવું લાગે તમને. તો આ વખતે આપણે આ જે આપણો પ્રસંગ છે એમાં કાંઈક ફરસાણમાં રાખી દેવું ને થોડુંક. હા તો રાખી દેવા તમને જે વસ્તુ ગમતી હોય એમાં ઉપર મોટા પેકિંગ મળે છે બધી કંપનીના 500 ગ્રામ પેકિંગ લાવવાના એથી 500 કિલોના મળે છે. આ 10 વાળા તો ન હોય આપણે 500 કિલોનું પેકિંગ આવે ઉપર ઓર્ડર લખાવી દો ને ભાઈ આ તારીખે એટલા કિલો અમારે જોવે છે આ ફરસાણ જે નક્કી કરો એ મળી જાય સેલ્સમેન આપણને આપી દે. ના વાંધો નહીં ને તમે વહેલા હાર પોકી દેજો હો ભાઈ. ભલે ચોક્કસ. હાલો મળી જાય. ભલે.